ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જ્યારે રાજ્યમાં ચૂંટણી આવે છે, સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય કે પછી લોકસભા ચૂંટણી હોય, તે સમય દરમિયાન ભાજપની બબ્બર જીત જોવા મળતી હોય છે. લોકો બોખલે વોટ આપતા હોય છે. પરંતુ આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ 2026ની આ ચૂંટણી એ ક્યાંક ને ક્યાંક ખાસ જોવા મળી રહી છે. ક્યાંક અલગ દ્રશ્યો જે છે તે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્થાનિક કક્ષાએ વોટ માગવા જાય છે તો તે સમય દરમિયાન લોકોમાં ખુલ્લેઆમ રોષ જોવા મળી રહ્યો છે. એ નેતાઓની સામે નેતાઓને લોકો ભગાડી રહ્યા છે કે ભાઈ તમે અહીંયાથી નીકળો, અમે તમને વોટ આપ્યા હતા છતાં પણ અમને કોઈ ફાયદો નથી જોવા મળી રહ્યો, અમને કોઈ સ્થાનિક કક્ષાએ વિકાસ નથી જોવા મળી રહ્યો. અને બીજી બાજુ એ લોકોના ઉગ્ર વિરોધ વચ્ચે, એક ગુસ્સા વચ્ચે કોંગ્રેસ ફાવી જશે કે કેમ, અનેક પ્રશ્નો છે. એ અંગે જ વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મક્ષુ ઠક્કર આપની સાથે. 26 એપ્રિલના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તેને લઈને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પાર્ટીઓ દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે. નેતાઓ સ્થાનિક કક્ષાએ ઉતરી ગયા છે. જો કે હંમેશાથી નિયમ રહ્યો છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ આપણને સ્થાનિક કક્ષાએ દેખાતા હોય છે, તે ભલે કોઈ પણ પાર્ટીના જ કેમ ન હોય. અને પહેલાં જો વાત કરવામાં આવે ભાજપની, તો ભાજપ દ્વારા જે છે તે સખત રણનીતિ પણ બનાવવામાં આવી છે. દરેક ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે ચાલતું હોય છે, પરંતુ માઇક્રો પ્લાનિંગની સાથે ક્યાંક જે છે તે એ સ્થાનિક કક્ષાનો વિકાસ તેમને નડી જશે કે કેમ, એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે. ઘણા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સ્થાનિક કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગાડી દેવામાં આવતા હોય, લોકોમાં રોષ જોવા મળતો હોય. કેટલાક સ્થાન પર તો જે છે તે ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે કે ભાઈ અમે આ વખતે મત આપવા નહીં જઈએ કારણ કે અમને વિકાસ નથી મળ્યો, માત્ર વાયદાઓ જ કરવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવી જાય છે, વાયદાઓ કરે છે, એ વાયદાઓ અમે સાંભળીને મત આપીએ છીએ, પરંતુ છેલ્લે અમને કંઈ જ નથી મળી રહ્યું. આવા અનેક નિવેદનો જે છે તે સ્થાનિક કક્ષાના લોકો આપી રહ્યા છે, કારણ કે ના તેમની પાસે ગટરની સુવિધા છે, ન તેમની પાસે રસ્તો છે. અને ખાસ કરીને જ્યારે ચોમાસાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ચોમાસામાં સખત પાણી જે છે તે ભરાઈ જતા રોડ અને રસ્તામાં અનેક તકલીફો પડતી હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે હવે ક્યાં સુધી અમે ચલાવી લઈશું, અમે તમને મતો આપી દીધા, ચૂંટણી આવે ત્યારે તમે અમારી પાસે મતો માગવા પણ આવ્યા, પરંતુ ક્યાં સુધી આ ચાલશે? એટલે હવે એ પ્રશ્નની પેલી બાજુ જે છે તે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે, કારણ કે લોકો હવે ધીરે એ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાઈ 30 વર્ષથી વોટ આપ્યા, પરંતુ છતાં પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ગટરની સુવિધા પણ નથી મળી રહી, રસ્તા પર મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે. એટલે બીજી બાજુ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસને તે ફાયદો ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. જોકે કોંગ્રેસ પણ હવે ધીરે બહાર આવી રહી છે. નેતાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. એસી રૂમની બહાર આવીને તડકામાં સભાઓ યોજી રહ્યા છે, જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું. એટલે ધીરે એક ક્યાંક નાનો વિશ્વાસ છે એ લોકોમાં કોંગ્રેસને લઈને ઉઠી રહ્યો હોય. અથવા તો આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે, જો કે આમ આદમી પાર્ટી હાલમાં સુરત પૂરતી જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ ફોકસ આમ આદમી પાર્ટીનું સુરતમાં જ હોય તે રીતે સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં હજુ પણ આમ આદમી પાર્ટી નથી પહોંચી શકી. ખાસ કરીને જો વાવ થરાદની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અને કચ્છ બાજુ પણ જે છે તે હાલમાં એવો કોઈ મોટો આમ આદમી પાર્ટીનો દબદબો નથી જોવા મળી રહ્યો. માત્ર સૌરાષ્ટ્ર પૂરતો અને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં જે છે તે હજુ પણ આમ આદમી પાર્ટીનું નામ બોલાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ હાલમાં વાવ થરાદમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ દેખાઈ રહી છે. જોકે ત્યાં વર્ષોથી કોંગ્રેસનો મત વિસ્તાર રહ્યો છે, ત્યાં મોટા નેતાઓ પણ છે, જિગ્નેશ મેવાણી હોય, ગેનીબેન ઠાકોર હોય, સક્રિય નેતાઓ છે.
ગુલાબસિંહ રાજપૂત હોય તેઓ સતત એક્ટિવ મોડમાં હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે કે આ ચૂંટણીને લઈને અનેક પ્રશ્નો છે અને ક્યાંક ને ક્યાંક એ રસ વગરનું વાતાવરણ પણ ભારતીય જનતા પાર્ટી માટે દેખાઈ રહ્યું છે. વિરોધ પણ દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ તો જે છે તે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એટલે ભાજપમાં ગાબડું પાડવાની સ્થિતિ પણ હાલમાં દેખાઈ રહી છે. જોકે સમય જ બતાવશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ પાર્ટીનો દબદબો જોવા મળશે. આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.